વડોદરા જિલ્લાના પોર ગામમાં આવેલા બળિયાદેવ મંદિર પાછળ મગર દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। પૂરનું પાણી ઓસર્યા બાદ મંદિર પાછળની ગ્રીલમાં મગર ફસાયેલો જોવા મળતા સ્થાનિકોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી। ઘટનાની જાણ થતાં વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ અને વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી સંયુક્ત રીતે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું। આશરે 2 કલાકની ભારે જહેમત બાદ મગરને સલામત રીતે પકડી લેવામાં આવ્યો હતો। ત્યારબાદ તેને તેના કુદરતી આવાસ એવા ઢાઢર નદીમાં મુક્ત કરી દેવામાં આવ્યો હતો। સમયસર રેસ્ક્યુ થતાં કોઈ જાનહાનિ કે અનિચ્છનીય ઘટના સર્જાઈ નહોતી। अवधूत चिंतन श्री गुरुदेव दत्त। અત્રે 4 દિવસથી ઢાઢર નદીમાં ઘણું બધું પૂર આવવાથી ઘણા બધા મગરો પણ અહીં પૂરની સાથે સાથે આવ્યા હતા। એમાંથી એક મગર ગોવિંદ બાપાની સમાધિની જાળીમાં પોતે ફસાઈ જતા સેવ વાઇલ્ડ લાઇન ટ્રસ્ટ તરફથી સંદીપભાઈ તથા એમની ટીમ દ્વારા અમારા ફોન કરવાથી એ પોતે આવી અને સહી સલામત રીતે મગરને સહેજ પણ નુકસાન ના થાય એ રીતે તથા પબ્લિકને પણ સહેજ પણ નુકસાન ના થાય એ રીતે એનું રેસ્ક્યુ કરી એટલા બધા મગર થઈ જાય તો પકડાઈ દો તો સારું, પણ છોકરું બચે આ કે બોરામાં એક તો આ નાનો છોકરો આવો નદી ધારે ફર્યા કરે લઈ જાઓ તો ઘર आज रोज हमारा हेल्पलाइन नंबर पर वन्यजीव सुरक्षा केंद्र में संदीप सिंह જે સેવ વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ સંસ્થા ચલાવે છે એમનો કોલ આવ્યો હતો કે પોર રંગ અવધૂત મહારાજની કુટીર છે ત્યાં આગળ એક મોટો મગર આવી ગયો છે અને એને રેસ્ક્યુ કરવાનો છે। એટલે સંદીપસિંહની સેવ વાઇલ્ડ લાઇફની ટીમ અને વન વિભાગના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં એમનો સ્ટાફ આવી અને આ સહી સલામત રીતે મગરને રેસ્ક્યુ કર્યો છે અને ભારે જહેમત બાદ એને પાછો નજીકમાં જ ઢાઢર નદીમાં એને મુક્ત કરવામાં આવે છે। આપનો પરિચય? હું નીતિન પટેલ, વન્યજીવ સુરક્ષા કેન્દ્ર, વડોદરા। પોર ઢાઢર નદીમાં જે પૂર આવવાથી અને જે ગોવિંદ મહારાજની સમાધિમાં આ મગર ફસાયેલો હતો જાળીમાં, એમાં સંદીપભાઈની ટીમ, સેવ વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ અને વન વિભાગની ટીમે 2 કલાક ભારે જહેમત બાદ મહેનત કરીને એને કોઈ ઈજા ના પહોંચે, કોઈ પબ્લિકને ઈજા ના પહોંચે એવી રીતે સહી સલામત રીતે એને નદીમાં છોડવામાં આવ્યો છે।